હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ અનધર બ્લોગ. તો આજે છે 14 જાન્યુઆરી અને ઉત્તરાયણ છે. તો અમે લોકોએ ગઈકાલનો તો બ્લોગ જોયો જ હશે, પણ આજે 14 જાન્યુઆરી છે, પણ પવન બહુ જ ઓછો છે. અંબાલાલ પટેલે આગાહી તો ફરીથી પણ બહુ જ ઓછો પવન છે. અત્યારે માહોલ કુછ આ રીતનો માહોલ છે. પતંગ ચગતી જ નથી, એક બે દેખાતી હોય તો તમને. અને અત્યારે આ અમારી ટેરેસ છે. આ હોમ થિયેટર વાગી રહ્યું છે. શું કેવું છે આજે ઉત્તરાયણના દિવસે? ઉત્તરાયણ પર એવું જ કેવું છે કે કશો પવન નથી. કાનનો મારા હાથ દુખી ગયા. મેં એક પતંગ ફાડી નાખી, અમે બીજી લઉં છું. બરાબર. પછી એક પણ પવન નથી. તો ભગવાનને પ્રાર્થના કરો કે થોડો પવન આવે તો અમને જરીક ચગાવવાની મજા આવે. બરાબર છે. A few minutes later. હેલો ગાઈસ, અત્યારે પવન છે જ નહીં, એટલે અમે અત્યારે ડાન્સ કરી રહ્યા છે. ત્યાં હોમ થિયેટરના ઉપર ડાન્સ જોવો તમે. A few hours later. તો ગાઈઝ, અત્યારે વાગ્યા છે 3 અને બહુ જ તાપ લાગી રહ્યો છે. એટલે માટે મેં દેખો મોડું ચશ્મા અને રૂમાલ અને પતંગો. અત્યારે પવન બી મસ્ત છે અને પતંગો બી બહુ ચગે છે. તમને બતાવું, જો તમને દેખાતી હોય તો પતંગો બહુ પતંગો ચગે છે. હેલો ગાઈસ, તો અત્યારે વાગી ગયા છે સાંજના 6:15 અને હજુ પણ લોકો પતંગો ખાસી બધી ચગાવે છે. અમારી પોતાની પણ એક ચગે છે. જો A few hours later. હેલો ગાઈસ, હવે રાત થઈ ગઈ છે ઉત્તરાયણની. સો હવે અમે ગરબા કરીશું અને પછી ફટાકડા ફોડીશું. અને આજની ઉત્તરાયણ તો પૂરી થઈ ગઈ, પછી કાલે પાછું ઉત્તરાયણને સેલિબ્રેટ કરીશું.